શું તમે પણ નવા યુટ્યુબર છો અને 4000 કલાકનો જે સમયગાળો છે તેને પૂરો કરવા માટે મહેનત કરી રહ્યા છો? તો તમને હું આ વિડીયોમાં એક એવી ટિપ્સ આપી, 3 ટિપ્સ આપી કે જેનાથી તમારો વોચ ટાઈમ જલ્દી પૂરો થઈ જશે. માત્ર એક જ મહિનાની અંદર તમારો વોચ ટાઈમ 4000 કલાક પૂરો થઈ જશે. તો તમે જુઓ આ વિડીયો અને પૂરો જોજો, કારણ કે એક બી ટિપ્સ મિસ થશે તો તમને આ 4000 કલાક પૂરો નહીં થશે. તો આ વિડીયો પૂરો જોજો. પરંતુ તે પહેલા જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરતા જજો. તો ચાલો આ વિડીયો શરૂ કરીએ. પહેલી ટિપ્સ જોઈએ તો પહેલી ટિપ્સ એ છે કે વિડીયોની લંબાઈ વધારવા માટેની ટિપ્સ, એટલે કે વોચ ટાઈમ વધારવા માટે વિડીયોની લંબાઈ લેન્થ વધુ હોવા જોઈએ, જેથી વિડીયો પૂરો જોવાથી આપણને વોચ ટાઈમ જલ્દી મળી રહે. તો તેના માટે આપણે પહેલા તો 1-2 મિનિટનો વિડીયો બનાવવો નહીં, પરંતુ 8 થી 10 મિનિટનો આપણો વિડીયો હોવા જોઈએ. પરંતુ 8-10 મિનિટનો વિડીયો હોય એટલે તેને આપણે વધારે ખેંચ કરીએ એવું નહીં કરવાનું, પરંતુ તેમાં કન્ટેન્ટમાં દમ હોવો જોઈએ. તો તેને આપણે કન્ટેન્ટમાં ધ્યાન આપીને વિડીયો લાંબો બનાવવો જોઈએ, જેથી વિડીયો પૂરો જોઈએ. માત્ર 1 મિનિટ જો કોઈ વ્યૂઝ અટકે, એટલે કે કોઈ ઓડિયન્સ તમારા જે વિડીયો પર રોકાશે તો તમને તેનાથી વધુ વોચ ટાઈમ મળશે, એટલે વધારે એન્ગેજમેન્ટ વધશે. આ રીતે વધારે લંબાઈવાળા વિડીયો બનાવજો 8 થી 10 મિનિટ. અને બીજું કે વિડીયોના 3 સેકન્ડમાં જેવું બતાવી દો કે જેનાથી ઓડિયન્સ તમારા વિડીયો ઉપર રોકાઈ જાય અને તમારી એન્ગેજમેન્ટ વધે. 3 સેકન્ડમાં એવું બતાવો કે જેથી ઓડિયન્સ આપણી ચેનલ પર, એટલે કે આપણા જે વિડીયો છે તેના પર જોવા માટે એક આતુરતાથી તે જુએ, એ રીતના 3 સેકન્ડમાં બતાવી દો. તો ચાલો હવે બીજી ટિપ્સ આપણે જોઈએ. તો બીજી ટિપ્સ એવું છે કે પ્લેલિસ્ટ, એટલે કે પ્લેલિસ્ટ કોઈ આપણે જો બાઇક રાઇડ કે ગમે તે વ્લોગ હોય તો તેની એક આખી સિરીઝ બનાવવું. માત્ર એક જ ભાગમાં તેને ડિવાઈડ નથી કરવું, પરંતુ તેને 3 થી 4 ભાગમાં ડિવાઈડ કરી તેને એક પ્લેલિસ્ટ બનાવે, જેથી એક વિડીયો જોશે તો તેના નીચે બીજો વિડીયો પણ ઓટોમેટિક ચાલુ થઈ જશે, એટલે ઓડિયન્સ તેને જોશે. તો આ રીતે ભાગ પાડીને તમે આ રીતે વિડીયો એક સિરીઝ બનાવજો, જેથી વોચ ટાઈમ જલ્દી, એક વિડીયો જોશે એટલે બીજો વિડીયો પણ જોશે, એટલે વોચ ટાઈમ જલ્દી પૂરો થશે. તો આ હતી આપણે બીજી ટિપ્સ. હવે જોઈશું આપણે ત્રીજી ટિપ્સ, પરંતુ તે પહેલા જો લાઈક કરી દેજો આ વિડીયોને અને સબસ્ક્રાઇબ કરી દેજો નવા હોય તો. ચાલો આપણે જોઈએ ત્રીજી ટિપ્સ. ગાઈસ, હવે આપણે ત્રીજી ટિપ્સનો વાત કરીએ તો જે ઘણી મહત્વની છે, તમને બહુ વોચ ટાઈમ વધારવામાં ઘણી મહત્વપૂર્ણ બની શકે છે, એટલે કે યોગદાન તેનું વધુ રહેશે. તે છે ટ્રેન્ડિંગ, એટલે કે ટ્રેન્ડિંગ ટોપિક ઉપર વિડીયો બનાવવાથી વિડીયો વધુ વાયરલ થશે અને વધુ લોકો જોશે અને તમારા વિડીયો જોશે, એટલે વોચ ટાઈમ ઓટોમેટિક વધવાનો જ છે. પરંતુ હા, એક ખાસ વાતનું ધ્યાન રાખવું કે જો તમે ટ્રેન્ડિંગ વિડીયો બનાવતા હોય તો તેમાં ક્લિકબેટ ન કરો, એટલે કે જે થંબનેલ હોય છે તે ક્લિકબેટ ન કરવું. આમ કરવાથી તમારા વ્યૂઝ ઘટી જાય, કારણ કે જે થંબનેલમાં હશે તે જ તમે વિડીયોમાં બતાવશો. અથવા જો તમે વિડીયોમાં અલગ હશે અને થંબનેલમાં જો દોશો તો જોવાનું બંધ કરી જશે. લોકોને આ રીતે છેતરવા જોઈએ નહીં. જો તમે જે થંબનેલમાં બતાવો છો એ જ આપણે વિડીયોમાં બતાવવું જોઈએ, તો વિડીયો વધુ, એટલે કે લાંબો સમય સુધી જોશે. આમ તમારો વોચ ટાઈમ જલ્દી પૂરો થઈ જશે. આ હતી આપણી કંઈક ત્રીજી ટિપ, અને લાઈક કરી દેજો ફટાફટ. આ હતી મિત્રો આપણી મહત્વની 3 ટિપ્સ, જે તમને 4000 કલાક પૂરા કરવામાં વધુ મહત્વપૂર્ણ ફાળો આપી શકશે અને તમારા 4000 કલાક જલ્દી પૂર્ણ કરાવશે. તો આ મહત્વની 3 ટિપ્સ હતી, તમે જોઈ લીધી છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નવી નવી બીજી ટિપ્સ અને બીજા વિડીયો લાવતો રહીશ. તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મળીએ બીજા વિડીયોમાં. અને હા, બીજું કે તમારે જો ચેનલ કમેન્ટ કરજો, એટલે હું તમારી ચેનલ પર વિઝિટ કરીશ અને જોઈશ કે શું તકલીફ છે તે. તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મળીએ બીજા વિડીયોમાં. બાય.